નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો અને હવે બાકીના ભાગ જેટલા પણ છે ગુજરાતના એ રાહ જોઈ રહ્યા છે કે અમારે ત્યાં ક્યારે વરસાદ પડશે. કાળા વાદળો તો ઘેરાઈ ગયા છે, પણ વરસાદનું આગમન ક્યારે થવાનું છે એની વાત કરીશું વિંડીના માધ્યમથી. પહેલાં જોઈએ તો આપણે જે સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે ટ્રફ ખેંચાઈને આવી રહ્યા છે એની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પાસે એક સિસ્ટમ તમને દેખાતી હશે. આ મજબૂત સિસ્ટમ છે અને તમને આ જે રેડ કલર દેખાય છે એની તીવ્રતા પણ તમને ખબર પડતી હશે કે કેટલી મજબૂત એ સિસ્ટમ છે. ધીરે ધીરે આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આજના દિવસમાં એ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાત, આ દરિયાકાંઠાનો વિસ્તાર, એટલે તમે જુઓ કે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં એની ભયાનક અસર થવાની છે. ભાવનગરથી લઈને તળાજાથી લઈને રાજુલાથી લઈને જાફરાબાદ, દીવ, કોડીનાર, આ બાજુ વેરાવળ, પછી માધવપુર, એટલે કે દ્વારકાવાળો આખો જે પટ્ટો છે ત્યાં બધી જગ્યાએ એની અસર થવાની છે. સાથે જ મધ્ય ગુજરાતના અમુક ભાગો, અમદાવાદ, નડિયાદ અને આ વિસ્તારો એવા છે કે જ્યાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી શકે. વડોદરામાં પણ સામાન્ય મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે ગુજરાતમાં એ સિસ્ટમની અસર થવાની છે. સાથે જ બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમની પણ અસર થવાની છે. એટલે આજથી 1લી, 2જી, 3જી તારીખની આસપાસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડે એવી સંભાવના છે. એટલે એ સિસ્ટમો જે અલગ અલગ બની રહી છે, અહીંયા જુઓ તમે, બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવી જે મહારાષ્ટ્ર સુધી પહોંચી છે. આ બાજુ મહારાષ્ટ્રના દરિયાકાંઠે પણ એક સિસ્ટમ છે અને એની અસરો દેખાઈ રહી છે. આખા ગુજરાતમાં 2જી તારીખ સાંજ સુધીમાં વરસાદ પહોંચી જવાનો છે. એટલે ઉત્તર ગુજરાત જે કહેવાય ત્યાં વરસાદ પહોંચી જવાનો છે. કચ્છના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. 3જી તારીખે દક્ષિણના ભાગોમાં ખૂબ વધારે વરસાદ બતાવી રહ્યા છે. એટલે આ બાજુ વાપી, વલસાડ, સુરત, ડાંગ, આહવા, આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે. ભાવનગરથી લઈને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પણ ખૂબ વધારે વરસાદ પડે એવી સંભાવના છે. 4થી તારીખની આસપાસ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ગોધરાવાળો પટ્ટો, આપણે જે કીધી હતી કે સિસ્ટમ જે છે ઇન્દોરથી થઈ અને ધીરે ધીરે આગળ વધે છે અને એના કારણે મધ્યપ્રદેશથી આવેલી એ સિસ્ટમ મધ્ય ગુજરાત પર સીધી અસર કરશે. અને એ જ્યારે અસર કરશે ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ધમધોખાર વરસાદ પડે એવી સંભાવના છે. ત્યાં સુધી તમે જુઓ કે 5 તારીખથી અહીંયાથી એક સિસ્ટમ ઉપર આવી રહી છે અને જ્યારે આ બંને સિસ્ટમ ભેગી થાય ત્યારે દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં અતિથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. 4-5 તારીખ સુધી કન્ટિન્યુ આ વરસાદ રહેશે. મધ્યના ભાગોમાં 4થી 5મી તારીખની આસપાસ વધારે વરસાદ દેખાડી રહ્યા છે. એટલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં પણ 2જી-3જી તારીખની આસપાસ અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપેલું છે. મધ્ય ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપેલા છે. એટલે 6 તારીખ સુધી તો આ ચોમાસા અને જે વરસાદ જે છે એ યથાવત રહેવાનો છે. બાકી આગામી જે પણ દિવસો હશે એમાં એની તીવ્રતા બદલાતી રહેવાની છે. એટલે આ એક રાઉન્ડ પતશે, એના પછી વરસાદનો નવો રાઉન્ડ કેટલો મજબૂત આવે છે એના ઉપર પણ આધાર છે. પણ જે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં અટવાઈ ગયું હતું એ ચોમાસું મજબૂતાઈથી આગળ વધ્યું અને હવે આખા ગુજરાતને ગમરોળે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આગામી 5થી 6 દિવસ એ ગુજરાત માટે ભારે કહેવાય, કારણ કે અમુક વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે. સુરતમાં એક પહેલો વરસાદ પડ્યો અને એના પછી સુરતની શું સ્થિતિ થઈ છે એ આપણે બધાએ જોઈ છે. તમારે ત્યાં કેટલા વાદળો ઘેરાયેલા છે, કેટલો વરસાદ પડ્યો છે, અમને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.